કેમેરામાં તમે આવી ગયા. આપણે ફ્રૂટ લઈ લીધા છે અને આ ફૂલેથી વધાવી લઉં છું. નાઈ ધોઈને પૂજા આરસના કરી નાખવાની. અમારી કાળું ભાર રિવર તમને સારો લાગે એવો ડિઝાઇન વાળો આપી દો. ખીજડા રે વાળા મામા તારા કોનાના લેવા છે સાંજી ના લેવા 20 રૂપિયા કાકા પ્રેમથી ઓછા લીધા છે. હાલો યુટ્યુબ ફેમિલી, તમારું મારા નવા વ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે અને હું તમારો પ્રિય સુરેશ ડિજિટલ. તો આજે મારા વાઈફને છે કરવા ચોથનું વ્રત. તો આજે વ્રતની અંદર અમે શું કરવાના છીએ એની પ્રોસેસ તમને બધી બતાવીશ. તો મારા વિડીયોની અંદર અંત તક બન્યા રહીજો. તો મારા વાઈફ કરવા ચોથની વ્રતની પૂજા કરે છે, પૂજા પાઠ કરે. તો ચાલો આપણે ત્યાં જઈએ અને દેખાડું તમને. હું મારા 4મું વર્ષ છે, કડવા ચોથમાંનું વ્રત રહું છું. અત્યારે હું પૂજા કરું છું. કરવા ચોથમાંનો ફોટો છે, આ મારા પિતાજીનો ફોટો છે. તો અત્યારે એક જગ્યાએ મૂકીને મેં પૂજા પાઠ કરી રહ્યા છીએ. તો અંત તક આપણા વિડીયોની અંદર બન્યા રહીજો. હું કડવા ચોથમાંને હવે ચાંદલો કરી દઉં છું. કાંઈ વાંધો હજી અમારે વસ્તુ લેવા જવાની છે ધોળા. આપણે પૂજા પાઠની વસ્તુ કરવા ચોથની વ્રતની ધોળા લેવા જવાનું છે. આજે અમે આ ચોથમાંની પૂજા પણ કરશું, બધો વિડીયો બતાવશું. જય ચોથમાં. હાલો તો આપણે ધોળા જવાની તૈયારી કરીએ છીએ. તો આપણી સાથે અંત તક બનારો શું કરવાના છે, ધોળા જઈને શું લેવાના છે, તો બનારો આપણી સાથે. તો ફાઇનલી અમે અત્યારે ધોળા જાતા એમાં વચમાં આવ્યા છે આપણે મોજીલા મામા. ગઢડા બાયપાસવાળા રસ્તાની વચ્ચે છે મોજીલા મામાનું મંદિર છે. તો જય શ્રી મોજીલા મામા. તો દર્શન કરી લઈએ. બાવણું ખોલી નાખ. મામાદેવ મામાદેવ. ખીજડા રે વાળા મામા, ખીજડા રે વાળા રે, મોજીલા મામા મારા મોજો કરાવે જો. તો જે આ રોડે નીકળતા તમામ શ્રદ્ધાળુઓ મામા એની માથે આશીર્વાદ રાખે છે અને અહીંયા કોઈ અકસ્માતની સંભાવના ન થવા દે એટલો મામાનો પ્રતાપ છે. તો જય મામાદેવ. તો ફાઇનલી આપણે ધોળા પહોંચી ગયા છીએ અને આપણે કરવા ચોથનો જે કાંઈ પૂજા હોય તે ખરીદી કરી લઈએ છીએ. તો દુકાનનું એડ્રેસ સીતારામ ફૂલ સેન્ટર, બસ આ ધોળાયા મેઇન બજારે આ દુકાન આવેલી છે. ગોલ્ડન રોડની સામે એક્ઝેક્ટ. તો કેટલી ખરીદી કરી? હજી પૂજા પર લીધો છે, હજી બાપુની હાથો હાર લેવાનો છે. હાથે હાર બાર બધું લઈ લો. બસ તમને સારો લાગે એવો ડિઝાઇન વાળો આપી દો. જો અમારી બધી પૂજાની સામગ્રી લેવાઈ ગઈ છે. આમાં શું લેવાનું છે? દીવા બત્તી લીધી, ફૂલનો હાર લીધો છે અને શણગાર લીધો છે અને કોપારી ને હજી એ પૂજા પર લેવાનું છે. અબીર દલાલ કંકુ કમર કાકડી ક્યાં છો ને? હા, કમર કાકડી લેવાની છે. અગરબત્તીનું પડીકું તો આપણે પવિત્ર ભક્તિ સિવાય અગરબત્તી વાપરતા નથી. પૂજાની સામગ્રીના 420 રૂપિયા છે. 20 રૂપિયા કાકા પ્રેમથી ઓછા લીધા છે. આ કેમેરામાં તમે આવી ગયા. હા, તમે કાલ નો ને તો તમને બધું મળી જાય. તો કે અમે અમારી કરવા ચોથની સામગ્રી બધી લઈ લીધી છે પૂજા પાઠની. તો જો અમે બાજોટ જે કાંઈ છે બધું લઈ લીધું છે. કટલેરીની દુકાન આવી ગયા છીએ. આપને એવું લેવા મુલાકાત નથી આની જે ખાતા આવે ગાળાવાળા અહીં જોરી અહીં એવા હાલત તે કેમ હાલે તો ફાઇનલી આપણે આ કાપ ચૂઝ કરી લીધા છે. આપણા ખરીદવાના છે. 50,000 રૂપિયામાં રાખ્યા કાપ. તારા હોનાના લેવા છે સાંજીના લેવા છે? તો હોનાનો સ્ટોક છે પણ હશે હો. આ સાંજીનો સ્ટોક છે. 20 અને 115 રૂપિયા ભાવમાં બે ઉપાધિ લોકો બેન મોટો જીવ રાખો ને સારું લઈ જાઓ. બરોબર છે. ખોટા પૈસા ન લો દાદા. વ્યાજબી કરી દેશે. હાવ કઈ એમ નામ નહીં. લેવી સાહેબ અંગડી મારી હાટું વ્યાજબી કરાવી દે. ખબર નથી. ધોળાની બજારમાં આટા મારીએ છીએ. બધી વસ્તુ ખરીદવી છે. જુઓ જે કાંઈ વસ્તુ ખરીદીએ છીએ. આપણે ફ્રૂટ લઈ લીધા છે બધા એક એક કરીને. બોમ્બે સોપાટીનું ફ્રૂટ સલાડ પીવા આવી ગયા છે મિત્રો.
ફાઇનલી અમે ધોળાથી શોપિંગ કરીને આવતા રહ્યા સવી અને પહોંચ્યા સવી અમારી કાળુભાર રિવર. તો તમે જોઈ શકો છો કાળુભાર નદી છે, મીઠું પાણી પછી એમાં તો ઘટ જ નહીં, ઘી કહેવાય અમારે, ઘીની ગંગા છે મારા વાલા. તો એક દિવસ તમે કાળુભારની વિઝિટ કરો. ત્યારે ઋષિ પાસમ હોય છે ને ત્યારે આ જગ્યામાંથી પબ્લિક હમાતી નથી, નાહવા માટે એટલી આવે છે. તો તમે પણ ઋષિ પાસે આવો. ગંગા સતી પાઇન્દમાના આશ્રમ એના બહુ પબ્લિક ભેગું થાય. આપણે સત્ય પ્રેમ કરુણા આપણી ગાડીના મોરામાંથી અહીં લગાવી દેવાનું છે. સત્ય પ્રેમ કરુણા, વાહ પરફેક્ટ લાગી ગયું હો. સત્ય પ્રેમ કરુણા. આપણે આ રામકથામાં હું ગયો તો મોરારી બાપુની ગોપનાથ, ત્યાંથી લેતો આવ્યો હતો. જય શ્રી રામ એ પણ લગાવવાનું છે. જય શ્રી રામનું પણ લગાવી દીધું છે. આપણે હનુમાનજી મહારાજને એની નીચે લગાવી દઈએ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સતી હું લોક ઉજાગર, રામદૂત અતુલિત બલ ધામ, અંજની પુત્ર પવન સુત નામ. હાલો હનુમાન દાદા લાગી ગયા છે. એમ થાય છે આ હા થોડુંક હાર્ડ છે હો, થોડુંક આની કાંઈ પ્રોસેસ આવડી નહીં. કેમ નામ જ રહેવા દેવાનું છે. તો આપણે વિડીયો મંતક બનાવી રહેજો વાલા. થોડુંક હાર્ડ છે, ખાલી સત્ય પ્રેમ કરુણા લખેલું જ દેખાવું જોઈએ. તો આપણે કાઢી લેવું છે, પણ એ ઘરે બધું નીકળે છે. ના કમ્પ્લીટ, હા રેડી. આ બાજુ આવીને બતાવો. વયા જો આવી રીતનું સત્ય પ્રેમ કરુણા કાઢીએ છીએ. કમ્પ્લીટ હવે પરફેક્ટ થઈ ગયું. તો થોડાક દૂરથી ઉતારો મને. રેડી કમ્પ્લીટ હાલી રહ્યું છે. ચાલો કમ્પ્લીટ. તો બોલો જય શ્રી રામ. સત્ય પ્રેમ કરુણા, સત્યના માર્ગે મને એક બધા મિત્રો મને પ્રેમ કરે, હું બધાને પ્રેમ કરું, પ્રેમ ભાવથી બોલાવું અને મને થોડીક કરુણા આપે એવી અપીલ દિલીને વિનંતી કરું સૌ. સત્ય પ્રેમ કરુણા. જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. તો મને સપોર્ટ કરતા રહેજો મારા વાલા. તમને સવારમાં મેં કીધું હતું કે મારા વાઈફને કરવા સોતમાનું વ્રત છે, તો આવી કંઈક આ તૈયારી કરે છે કરવા સોતમાની. આવી બધી વસ્તુ છે. દીવાબત્તી છે. એમને જ ભાવતા ક્યાં છે? તો અમારા વાઈફ છે એ પણ જો અત્યારે કંઈક તૈયારીમાં છૂટી ગયા છે. કરવા સોતમાનું આજે વ્રત છે. એ તો તમે જાણો જ છો, વિડીયોનું થંબનેલ જોઈને આવ્યા હશે એટલે તમને ખબર જ છે. તો આપણે કરવા સોતમાનો જો આ ફોટો મૂકી દીધો છે. બધી પૂજા કરીએ છીએ. હજી મેન પૂજા તો ઘડી કરીને કરવાની છે, કારણ કે ચંદ્રમાં ઉગે ત્યારે કરવાની છે. તો આ તમને આવી બધી અમે અત્યારે તૈયારી કરી નાખી છે. તો આપણા વિડીયોમાં અંતક બન્યા રહીજો. જો આખો દિવસ એને પાણી નહીં પીવાનું, એટલે કે જળ ગ્રહણ નહીં કરવાનું, અનાજ નહીં ખાવાનું, ફરાળ નહીં કરવાનું, કાંઈ નહીં કરવાનું. સવારમાં એને નાહી ધોઈને પૂજા આરસના કરી નાખવાની. પછી અત્યારે એને આપણે ચંદ્રમાં ઉગે ત્યારે એની પૂજા પાઠ કરીને પછી એને હું જ્યારે પાણીનો કળશો એને હું પાવ ત્યારે પીવે, પછી અનાજ ગ્રહણ કરી શકે છે. આવી રીતનું કંઈક વ્રત છે. જેટલી અમને ઇન્ફોર્મેશન છે ને એ પ્રમાણે તમને જાણકારી આપી છે. જેટલી થોડીક બાકી રહી ગઈ હોય તમને માફ કરજો, એટલી અપીલ દેલી છે. ભૂલચૂક માફ કરજો બાપુ. કમાની ઘડી રાખજો, હવ હારાવાના કરજો, સદાય કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો. ચંદ્રમાં ઉજી ગયો છે એટલે પૂંજા લઈને જવાનું છે. થાળ કડવા સોચમાં હું આ સાનલો કરી દઉં, ચોખા સોટાડી દઉં છું અને આ ફૂલડેથી વધાવી લઉં છું. મારું અહીંયા વ્રત પૂરું થાય છે. આખા દીની અપા છૂટે છે. તો જે કડવા સોચમાં અમારા પતિનો અખંડ સુડી સાનલો રાખજો, એટલી હું કડવા સોચમાં કને વિનંતી કરું છું. તો જે કડવા સોચમાં તો સોરેની તો આપણે બને ત્યાં લગન જો રહેવાનું જ છે. પારનું જળ હું હજી અત્યારે મોઢામાં મૂક્યું છે. તો અપ્પા અત્યારે મારા છૂટે છે. તો મારા પતિને પણ અમે મીઠાઈ આપી દઈએ છીએ મોઢામાં. તો જે કડવા સોચમાં સદાય આપણી સાથે બન્યા રહે. રેડી. આ ફોટો થોડોક શૂટ કરી લેવી કરવા સોચમાં, કારણ કે યાદી રહી જાય. વિડીયો તો આપણે શૂટ કરીએ જ છીએ, પણ ફોટા પણ અમે ખેંચી લઈએ છીએ. જય કરવા સોચમાં. તો મિત્રો આ હતો અમારો કરવા સોચનો વ્લોગ. તો અમારો વ્લોગ તમને જો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, કમેન્ટ કરી દેજો. તો આપણે મળીએ એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બાપા સીતારામ.